લોનાવાલા ફરવા માટે તૈયાર થઈ ગયા છીએ. આજનું વેધર એવું બતાવતું હતું કે ફૂલ વરસાદ હશે, બટ લકીલી સૂરજ દાદા મહેરબાન છે, તો હોપ્સ અમને ક્યાંય વરસાદ નડે નહીં ને બધા વ્યૂ એકદમ સરસ રીતે જોવા મળે. તો ચલો. તો બીજા દિવસે ફરવા માટે અમે ત્યાંની લોકલ ટેક્સી કરી હતી. જો આ રીતના એ લોકોના પેકેજ હોય છે. આપણે ફટાફટ એનું રિકેપ કરી લઈએ. જો અમે આટલી પ્લેસીસ ફર્યા હતા એ બધું તમે લોકોએ અમારા પાર્ટ 1ના વિડીયોમાં જોયું હશે. અને પછી હવે અમે લોકો અહીંથી ગયા ટાઈગર પોઈન્ટ ઉપર. ટાઈગર પોઈન્ટના રસ્તામાં લોનાવલા લેક દેખાય છે, જે આપણે રિટર્નમાં લઈશું. અને હવે જો અમે આવી ગયા છે અહીંયા ટાઈગર પોઈન્ટ ઉપર. આ લોનાવલાનો સૌથી ફેમસ પોઈન્ટ છે અને એટલે જ અહીંયા બહુ જ ભીડ હોય છે. મંકી હોય છે, ઊંટ હોય છે, બહુ જ બધા ફેરિયા હોય છે અને લાઈક બહુ જ બધી ભીડ હોય છે અને ક્લીનનેસ બી થોડી ઓછી હોય છે. તો મને અહીંયા ઠીકઠાક મજા આવી અને વ્યૂ નો ડાઉટ સારો છે, બટ ઓકે જગ્યા છે. જુઓ હવે આ છે ને ડેમમાં જવાનો રસ્તો છે. આ બધા લોકો બચ્ચા લોકોને હાથમાં પકડીને બધા યસ હા વચ્ચે આની પહેલાં અમે લોકો એક ટાઈગર પોઈન્ટ જોયો, બટ ટાઈગર પોઈન્ટ પર હું વિડીયો ના બનાવી શકી કારણ કે એમાં એવું થયું કે એની પહેલાં જે બગીચો હતો ને જ્યાં અમે લોકો ગયા હતા ત્યાં છે ને મારી દીકરીને વાંદરાએ થોડા નખ મારી દીધા હતા. તો પછી અમે લોકો વચ્ચે હોસ્પિટલ શોધી 4-5 હોસ્પિટલે ગયા. ત્યારે માંડ એક હોસ્પિટલમાં રેબિસનું ઇન્જેક્શન મળ્યું. એ ઇન્જેક્શન અપાયું, થોડો મૂડ જતો રહ્યો હતો. પછી ટાઈગર પોઈન્ટ ઉપર ગયા અને હવે ફાઇનલી અહીંયા આવ્યા છીએ. ધીરે ધીરે થોડો મૂડ પાછો આવી રહ્યો છે. તમે લોકો તમારી પ્રેયર્સમાં અમને લોકોને રાખજો કે આવી કોઈ તકલીફ ના થાય. તો હું પહોંચી ગઈ છું લોનાવલા ડેમ ઉપર. જો અહીંયા તમને પાછળ ડેમ બહુ સુંદર છે અને જે રીતે અહીંયા સ્ટેપ્સ રાખ્યા છે કે તમારે બધાને એન્જોય કરવું હોય તો આ રીતે સ્ટેપ્સ પર બેસીને એન્જોય કરી શકો છો. હવે મને અત્યારે જરા કંઈ ભીના થવાની ઈચ્છા નથી તો હું અંદર નથી જઈ રહી, તમને ખાલી બહારથી વ્યૂ બતાવી રહી છું. યસ, તો જુઓ છે ને મસ્ત મજાનો વ્યૂ. તમારે બસ એક પગથિયા પર બેસી જવાનું અને સરસ મજાનું પાણી આવ્યા કરે અને એન્જોય કરવાનું. હવે આ બધા પગથિયા ચડીને જો ઉપર જઈએ તો કઈ રીતનો વ્યૂ છે એ બતાવું તમને. આ પાણી જે આવે છે એકચ્યુઅલી અહીંયાથી આવે છે. યસ, तो હવે આપણે આગળ જઈએ. મને અહીંયા एक आंटी मिला, ये आंटी का नेचर बहुत अच्छा है. ये आंटी है ना सबको आते जाते सारे लोगों को एडवाइस देती है और सही एडवाइस देती है. इनके यहाँ से कुछ खरीदो ना खरीदो बोलना पड़ता है. तो अगर तुम लोग जो लोनावला आओ तो आंटी के पास आना. वो जैन डैम છે ને, જો આ બાજરાડા ડેમ પર ડેમ છે આ સામે જ આંટીની દુકાન છે. શું નામ છે દુકાનનું ને આंटी? अभी इधर वैसे तो करोना होटल है लेकिन ये साल नहीं बोर्ड लगाया. ओके, बोर्ड नहीं लगा लेकिन आंटी को देख के पहचान लेगा. मेन सीढ़ी के पास ही है. हाँ, मेन सीढ़ी के पास ही है. आंटी का नेचर अच्छा है. हमको सबका अगर नेचर अच्छा हो ना तो वहाँ पे आने का. બસ અને પછી ત્યાંથી રિટર્નમાં અમે લોકો લોનાવલા લેક ઉપર ઊભા રહ્યા અને વાહ શું નજારો છે અહીંનો. લોનાવલાનું વેધર એકદમ અનપ્રેડિક્ટેબલ હોય છે. હમણાં અમે લોકો ત્યાં ભૂસી ડેમ ઉપર હતા ત્યારે એવું થયું કે હવે તો વરસાદ તૂટી પડશે, પણ થોડા છાંટા આવ્યા. આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે અમી છાંટણા થયા, એવા અમી છાંટણા થયા અને પછી વરસાદ બંધ રહી ગયો. અને અત્યારે તો જુઓ પાછળ થોડા ઘણા સૂર્યના કિરણો પણ દેખાય છે. મારી પાછળ છે એ છે લોનાવલા લેક. ખંડાલા લેકમાં અમે લોકોએ બોટિંગ કર્યું અને અહીંયા લોનાવલા લેકમાં કંઈ બોટિંગ જેવું કંઈ છે નહીં. બસ બહારથી જુઓ એને એન્જોય કરો, ફોટા પડાવો. બતાવું છું લોનાવલા લેક. તો મસ્ત સૂર્યના કિરણો સાથે અમે પડાય કેટલાક ફોટા. ચલો હવે વરસાદ આવે છે, ભાગવું પડશે ગાડીમાં. બટ અહીંથી જવાનું મન નથી થતું. જેટલું ફર્યા એમાં સૌથી વધારે સરસ એટમોસ્ફિયર અહીંનું છે. એના વાઇબ્સ જે છે એ એકદમ પોઝિટિવ છે. બીજે બધે સારું હતું બટ આવા પોઝિટિવ વાઇબ્સ ક્યાંય નહોતા. પણ જગ્યાની વિશેષતા શું હોય છે કે એ લોકોની સંસ્કૃતિ. તો જ્યારે હું બીજા ગામમાં ને શહેરમાં જાઉં ને મને ત્યાંની સંસ્કૃતિ દેખાય ને તો મને એટલી મજા આવે છે. યસ, મારે તો અંદર જઈને ડાન્સ કરવો હતો પણ મેં ખાલી દૂરથી એન્જોય કરી લીધું અને માતાજીના દર્શન કરી લીધા. હવે સેકન્ડ ડેની નાઇટ ઉપર આવી ગયા છીએ અમે લોકો કેફે પર.
યસ, પછી અમે કેફેમાં એન્જોય કર્યું અને અમે કેફેથી રિટર્ન થતા હતા તો ત્યાં મને મારા કેટલાક ફેન્સ મળી ગયા, તો એ લોકો જોડે ફોટા પડાયા. અને લાઈક 10 વર્ષ પછી પણ જ્યારે ગુજરાતની બહાર તમને તમારા ગુજરાતના ફેન્સ મળી જાય તો એની મજા જ કંઈક અલગ છે. તો આટલા વર્ષો પછી પણ મને તમારો આટલો પ્રેમ આપવા માટે ફરીથી એક વખત થેન્ક યુ. અને બસ આવી જ રીતે પ્રેમ આપતા રહેજો અને મારા વિડીયોને પણ લાઈક, કમેન્ટ ને શેર કરતા રહેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.